લોંગ કોન્સોલિડેશન ફેઝ હમણાં ચાલી રહ્યો છે અને એક રેન્જ બાઉન્ડ કારોબાર આપણે જોયો છે લાસ્ટ 2 વીક્સથી. શું લાગે છે કે અહીંયાથી હજી ફર્ધર કરેક્શન થઈ શકે છે કે ધીસ ઇઝ ઇટ? શું માર્કેટને કોઈ હવે કોઈ રીઝન્સ નથી મળી રહ્યા એટલે એક થોડું ડલિશ મૂવમેન્ટ છે, જો કે આપણે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ જોઈ રહ્યા છે. આગળ જતાં કેવો ટ્રેન્ડ લાગે તમને? ક્લિયરલી આઈ થિંક માર્કેટ્સમાં આપણે એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જોઈ રહ્યા છીએ. એટ ધ સેમ ટાઈમ મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સમાં પ્રેશર જોઈ રહ્યા છીએ. ઇન્ડેક્સ પર મેઇન લાર્જ કેપ ઇન્ડેક્સ છે એટલે સેન્સેક્સ અને નિફ્ટી પર એટલું પ્રેશર નથી દેખાતું જેટલું મિડ કેપ્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં અને એ બધા સ્ટોક્સમાં પ્રેશર દેખાઈ રહ્યું છે. ક્લિયરલી વેલ્યુએશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, હિસ્ટોરિક વેલ્યુએશન્સ જોઈએ, જે પી એવરેજ છે ફોરવર્ડ પીનો, તો જે હિસ્ટોરિકલ એવરેજીસ છે એના કરતાં બંને મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડાઇસીસ સારા એવા પ્રીમિયમ પર ચાલી રહ્યા છે. અને એને કારણે થોડું પ્રોફિટ બુકિંગ આવું જસ્ટિફાઈડ છે. એટ ધ સેમ ટાઈમ સેબી અને એમ્ફીએ પણ જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સને કહ્યું છે કે સ્મોલ કેપ અને મિડ કેપના નિવેશકોને જરા એજ્યુકેશન વધારે કરવાની જરૂર છે, કારણ કે જેટલું એસઆઈપી ફ્લોઝ એમાં આવી રહ્યા છે એ કોન્સ્ટન્ટ, નોટ જસ્ટ કોન્સ્ટન્ટ છે પણ વધી જ રહ્યા છે. અને વેલ્યુએશન્સ જ્યારે થોડા ઘણા સ્ટ્રેચ્ડ હોય તો જરા નિવેશકોએ કોશિયસ રહેવું જોઈએ, ના કે એસઆઈપી ફ્લોઝ ફક્ત વધતા જ જાય અને આપણે કોરસ્પોન્ડિંગલી લાર્જ કેપ્સમાં ફ્લોઝ થોડા લિમિટેડ જોયા છે. આઈ થિંક ક્લિયરલી જે કોશન થોડું છે એ જસ્ટિફાઈડ છે. એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ થાય તો માર્કેટ્સ કોન્સોલિડેટ કરે તો સ્ટ્રોંગર થશે. અમારા હિસાબે થોડું ઘણું કરેક્શન આવી શકે છે. મોટા ઇન્ડાઇસીસમાં, સેન્સેક્સ નિફ્ટીમાં કદાચ એટલું વધારે નહીં, પણ ક્લિયરલી મિડ કેપ અને સ્મોલ કેપમાં હજી પણ થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે, વિચ શુડ બી ગુડ ફોર ધ માર્કેટ્સ, વિચ શુડ બી ગુડ ફોર અ લોટ ઓફ ધ સ્ટોક્સ, જેમાં અત્યારે ઘણું વધારે રીરેટિંગ થઈ ચૂક્યું છે. પી રેશિયોઝ ઘણા વધારે છે અને પ્રાઇસીસ એના અર્નિંગ્સના હિસાબે જસ્ટિફાઈડ નથી. સો એની ડાઉનવર્ડ મુવમેન્ટ મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સમાં એમાં ડિસ્ટિંગ્વિશ થશે સ્ટ્રોંગર કંપનીઝ અને વીકર કંપનીઝ, અને એમાં જે સારા અર્નિંગ્સવાળી કંપની છે એ આઈડેન્ટિફાઈ કરી અને ધ્યાનમાં રાખવી જોઈએ.